આવી ગઈ, તમારે બેંક પણ વ્યવહાર બધો થઈ જાય. તો એમનામાં શક્તિ છે ને એ ઘણું બધું આપણને ઉપયોગી છે. પણ પેલું છરી કે ચક્કુ કે તલવાર એનો જો સદુપયોગ થાય તો તમારે ઘરમાં બધું કામમાં આવે છે, અને એનો જો દુરુપયોગ થાય તો જેલમાં પણ મુકાવે. હવે સાધનમાં ખામી નથી, પણ ખામી શેમાં છે? તમારી સમજમાં જો સદુપયોગ કરવામાં ના આવે તો એ જ વસ્તુ. તો આવું કોણ શીખવાડે આપણને? આપણને જે મળ્યું છે એનો ઉપયોગ શેમાં કરવો? હું તમને વિનંતી કરું છું કે આ મહારાજે જે ભુવન બનાવ્યું છે ને 1 વર્ષમાં બનાવી દીધું. અને કેમ બનાવ્યું છે? મહારાજને તો ઊંઘવાની નવરાશ છે નહીં. કેમ બનાવ્યું છે આટલું મોટું? હજુ પણ વિસ્તારો થાય છે. કેમ બનાવ્યું છે? કોઈ કહે છે? તમારી ચિંતા કરે છે. હું તમને વિનંતી કરું છું કે તમારો પરિવાર, તમારા બાળકો, તમારી દીકરી કે તમારો દીકરો સારો અભ્યાસ કરવો હોય, સારું માર્ગદર્શન, સારું કંઈ પણ કરવું હોય ને તો અહીંયા માતાજીનું નામ હમણાં કાંતુભા બોલ્યા હતા કે એ માતાજીને સોંપી દેજો. તમારી દીકરી કે દીકરો કે મહારાજને સોંપી દેજો સાહેબ. એ તમારે આખા ઘરને ઉજળું કરે ને એવું સામર્થ્ય એનામાં છે. કેમ કે આપણે તો કેવો, તમે કેવા છો? તમે તમારી જાતને જ નહીં સંભાળી શકો તો તમારા પરિવારને કઈ રીતે સંભાળશો? અને જે દાડે તમારા કે ઘરમાં દીકરી કે દીકરાનો જન્મ થાય ને એ દાડે તમારી ઊંઘ 50% કરી દેવાય. અમારી સોસાયટીમાં એક બેન હતા દીદી, એમને એ પોતે ઉત્તરાંચલ દેહરાદૂનના હતા, પણ કહે છે જે દિવસે મારી દીકરીને મારા ઘરમાં દીકરીને જે દિવસે જન્મ થયો એ દાડથી મારી ઊંઘ ઓછી થઈ ગઈ. મેં એને વરઘડિયા ચોરીમાં બેસાડી મૂકી અને કન્યા દાન કરે ત્યારે મને શાંતિ થઈ. એ કહે છે કેટલી જવાબદારી છે. એને સરસ વાત કરી હતી. અત્યારે કળિયુગનો એટલો બધો પ્રભાવ છે કે જો તમે જરાક સાવધાન ના રહો તો કેટલું ક્યાંથી ક્યાં ઘટી જાય. એ બેનને એટલું બધું સાવધાનીપૂર્વક દીકરીનો ઉછેર કર્યો કે છે હું કોઈ પણ પ્રસંગમાં ગઈ હોય તો મારો હાથ અડેલો રહે દીકરીને, મારી નજર, હું ઘણી જગ્યાએ રાત ના રહું, અવસરો પ્રસંગો બધે ગયા, પણ મારી દીકરીનો કાં તો મને અવાજ સંભળાય કાં તો મારી નજર. કેટલું બધું જવાબદારી હોય છે એક એક પાત્ર. આપણે એવું ના સમજીએ કે આ ખાલી જન્મ આપવાથી એ થઈ જાય, પણ એના પાછળ જે કંઈ પણ છે. અને એટલે આવી સંસ્થાઓ આજે કેટલી દીદીઓ બ્રહ્માકુમારીની અંદર, મેં છેલ્લે આંકડો સાંભળ્યો તો આબુમાં જ્યારે અમે તાલીમમાં ગયા તો નાના ઓલ એશિયામાં થઈ તો વધારે તો 50,000 દીકરીઓ કામ કરી રહી છે. અને એ બી ડિસિપ્લિનમાં પાછળ એમનું પોતાનું જે કંઈ પણ તમે જુઓ, એમની મર્યાદા, વક્તવ્ય હોય, એમનું ડિસિપ્લિન, એમનો પહેરવેશ એવું ગમે ત્યાં એમના મુખે કોઈ દાડો ક્યારેય કોઈ અશબ્દ નથી. એટલી ડિસિપ્લિન, એટલો જ વિવેક, એનાથી વધુ ગુરુ મહારાજે તમને મને આપ્યો. આપણને તો બધે પરમાત્માનું સ્વરૂપ ઓળખાય છે અને બધું જ પરમાત્માનું સ્વરૂપ છે. તો વિચાર કરો કે કેટલો વ્યવહાર સાવધાનીથી, કેટલો બધો સમજી કરવો. તો આજે મહારાજના સાથે ખભે ખભો મિલાઈને અને જે સંગીતનું બધાના હૃદયમાં સ્થાન છે, જે આ ભૂંગોળ લઈને જે શોભા વધારી છે સામૈયાની, કે એમને એકવાર જોરદાર તાળીઓના ગણગડાટથી વધારો. અને હું મહારાજને કહું કે હરિદ્વાર સુધી એમને ભૂંગોળો પોકાવે છે. આપણે હરિદ્વારમાં ભૂંગોળોથી સ્વાગત કરીએ, કેમ કે હરિદ્વાર એ માધ્યમ છે. મહારાજ ગામે ગામ ફરીને જેમને ખેતર, ઢોરા, ચારિયા, દાંતેડા, મજૂરી જોઈ છે એમને મહારાજ અહીંયા સુધી લાવે છે. અહીંયા એમને દુનિયાનું દર્શન કરાવે છે. શિક્ષણની જરૂર છે, સમજણની જરૂર છે, વ્યસન મુક્ત, અંધશ્રદ્ધા, કેટલા કામ ચાલી રહ્યા છે. પેલું લિસ્ટ તમે વાંચો. આ આરોગ્ય સેવા, એક તો જ્ઞાની પુરુષ હોય, તમને ગુરુ મળે ને એટલે તમારું હેલ્થ સુધરી જાય. આ તમારો ફાયદો સાહેબ. જેના જીવનમાં ગુરુ છે, જેના જીવનમાં સંત છે, એનું આરોગ્ય કદી બગડે પણ કેમ ના બગડે? કઈ રીતે ના બગડે? ગુરુનું કેવું માને એને